મારું નામ શિખા છે. મારા લગ્ન એવા સાસરિયામાં થયા હતા જ્યાં મારા પતિ અને મારા સસરા સિવાય કોઈ રહેતું ન હતું. જ્યારે આ સંબંધ મારા ઘરે આવ્યો ત્યારે મારા માતા પિતા ખૂબ ખુશ હતા, કારણ કે આજકાલ કોણ નથી ઈચ્છતા કે તેમની દીકરીના લગ્ન ઓછા સભ્યોવાળા પરિવારમાં થાય. પરંતુ અફસોસ એક વાતનો હતો કે મારા લગ્ન ગામમાં થયા હતા અને હું શહેરની એક શિક્ષિત છોકરી હતી અને શહેરમાં જ લગ્ન કરવા માંગતી હતી. હું અમીર પરિવારના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. સાંભળ્યું હતું કે આ છોકરો પણ સારી નોકરી કરે છે, પણ હું શહેરના ભણેલા ગણેલા છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, જ્યારે આ છોકરો ગામડાનો ભણેલો છોકરો હતો. જ્યારે મારા માતા પિતાએ મને આ વાત કહી, આ છોકરો ખૂબ સરસ છે અને શહેરમાં જ કામ કરે છે, પરંતુ હું એવા છોકરા સાથે પણ લગ્ન કરવા માંગતી ન હતી જે થોડા દિવસો પછી મને છોડીને શહેરમાં જતો રહે અને હું તેના વિના મારા સાસરિયાના ઘરે એકલું જીવન વિતાવું. માતા પિતાએ મને કહ્યું કે છોકરો ચોક્કસપણે શહેરમાં કામ કરે છે, પરંતુ તે પોતાના ઘરે રહે છે. તે સવારે તેમની કારમાં શહેર જવા નીકળે છે અને રાત્રે ઓફિસેથી ઘરે આવે છે. આનો અર્થ એ થયો કે તે મારા માટે ખૂબ સરળ હતો. જો હું તે છોકરા સાથે લગ્ન કરીશ તો હું જ્યારે પણ ઈચ્છું ત્યારે મારા માતા પિતાના ઘરે આવીશ. તે રાત્રે તેના ઘરે આવતો ત્યારે મને તેડતો આવત અને મારે મારા માતા પિતાથી દૂર રહેવાની જરૂર ન હતી. છોકરો ખૂબ જ સ્માર્ટ હતો, શિક્ષિત હતો, પરિવારના સભ્યો પણ બહુ ઓછા હતા. સાંભળ્યું હતું કે ગામ તેનું મોટું ઘર છે અને એક જ સસરા છે જે પણ જોઈ શકતા નથી. તે ઘરડા અંધ માણસ છે. પુત્ર પોતાની મરજીથી લગ્ન કરે છે અને એટલા માટે લગ્ન કરે છે કારણ કે તે ઈચ્છે છે કે પુત્રવધુ તેના પિતાની સેવા કરવા ઘરે આવી જાય. હું જેની સાથે લગ્ન કરવાની હતી તે છોકરો પરિવારનો એકમાત્ર પુત્ર હતો. તેની માતાનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું. ઘરમાં માત્ર પિતા પુત્ર જ રહેતા હતા. મેં સાંભળ્યું હતું કે તેમણે ઘણા વર્ષો પહેલાં એક નોકરાણી રાખી હતી. તે નોકરાણીએ 6 મહિના પહેલાં નોકરી છોડી દીધી અને ત્યારથી તે બંને ઘરમાં કામની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. અને આમ પણ એક નોકરાણીના સહારે તે પોતાનું જીવન ક્યાં સુધી જીવી શકે છે? એક દિવસ તેના પુત્રને લગ્ન કરવાના જ છે. એવું ન હતું કે મારા સસરા શરૂઆતથી જ આંધળા હતા. સાંભળવામાં આવ્યું હતું કે લગભગ 2 વર્ષ પહેલાં તેણે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. તેની આંખોમાં મોતિયો થઈ ગયો હતો અને તે સમયસર તેની બીમારી વિશે જાણી શક્યા ન હતા. તેથી ધીમે ધીમે તેની આંખોની રોશની ઘટી ગઈ અને એક દિવસ એવું બન્યું કે તેની આંખોની રોશની બિલકુલ જતી રહી અને તેણે જોવાનું પણ બંધ કરી દીધું. આ સંબંધ સારો હતો. મારા માટે ના પાડવાનું કોઈ કારણ ન હતું. તેથી મેં એ છોકરા સાથે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. હું મારા પતિ સાથે વિદાય લીધા પછી મારા સાસરે ગઈ. લગ્નના પહેલા જ દિવસે ગામની તમામ મહિલાઓએ મારું ખૂબ જ સ્વાગત કર્યું. બધાએ મને પલંગ પર બેસાડી અને ભેટ આપી. મને મારા સાસરિયાના ગામડાના લગ્ન ખૂબ પસંદ આવ્યા અને અહીંની વિધિઓ પણ મને પસંદ આવી. અહીં આવ્યા પછી મેં મારા સસરાના આશીર્વાદ લીધા. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. મારા સસરાના બધા કામ હું જ કરતી, તેના કપડાં પણ બદલતી અને તેની નજીકમાં બેસી તેની બધી વાતચીત સાંભળતી. તે મને વહુ કહીને મારી નજીક આવી જતા. મારા સસરા ખૂબ સારા માણસ હતા. તેની આદતો પણ ઘણી સારી હતી. પણ જ્યારે હું ઘરનું કામ કરતી હતી અને મારા સસરા મારી સામે જોતા હતા ત્યારે એવું લાગતું હતું કે તે મારી સામે જોઈ રહ્યા છે. પરંતુ તેમ છતાં મને સમજાયું કે તે મને કેવી રીતે જોઈ શકે? તેની આંખોની રોશની તો નથી. તે મારી સામે જોઈને હસતા રહેતા. કેટલીક વાર મને ખૂબ જ વિચિત્ર લાગતું કે તે મારી તરફ જ જોતા રહે છે, પરંતુ દરેક વખતે હું ભૂલી જતી હતી કે મારા સસરા એક વૃદ્ધ અને અંધ માણસ છે. તે પોતાની આંખોથી કંઈ જોઈ શકતા નથી. દરરોજ અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ અમારા ઘરે આવતી અને થોડીવાર મારી સાથે વાત કરીને જતી રહેતી.
મારા સસરાએ કહ્યું કે અમારા ગામના લોકો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છે. જ્યારે અમારા ગામમાં નવી વહુ આવે ત્યારે અહીંની મહિલાઓ તેની સાથે આ રીતે વાત કરવા લાગે છે. મારા સસરા તેમના રૂમમાંથી બહાર ન આવતા. મારા સસરાને જોઈને ક્યારેક મને મનમાં શરમ આવતી હતી, કારણ કે મારા સસરા માટે પિતા સમાન છે.